નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત ગાથામાં સફર કરવાના છીએ જે કર્તવ્ય, ત્યાગ અને એક ભયંકર પ્રતિજ્ઞાની વાત કરે છે. આ વાર્તા છે એક એવા મહાન યોદ્ધાની જેમનું નામ જ એમની ઓળખ બની ગયું. તો ચાલો આપણે સાથે મળીને મહાન ભીષ્મ પિતામહની આ અકલ્પનીય કથાને જાણીએ અને સમજીએ. આખી મહાન ગાથાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એક ખૂબ જ સરળ પણ ઊંડા પ્રશ્નથી. રાજા પરીક્ષિત ઋષિ શુકદેવજી પાસે બેઠા હતા અને એમના મનમાં મહાભારતના એક મહાન પાત્ર વિશે જાણવાની જબરદસ્ત ઇંતેજારી હતી. બસ આ એક સવાલ, આ એક જિજ્ઞાસા આપણને સમયમાં ઘણું પાછળ લઈ જાય છે, છેક સ્વર્ગના દેવલોકમાં, જ્યાં એક મહાન ભાગ્યની ગાથા લખવાની શરૂઆત થઈ રહી હતી. એટલે આ પ્રશ્નનો જવાબ માત્ર એક જન્મની વાત નથી, પણ એની પાછળ તો અનેક જીવો અને શ્રાપની આખી કહાની જોડાયેલી છે. ભીષ્મનો જન્મ કોઈ સામાન્ય ઘટના બિલકુલ નહોતી. એ તો બે જુદા જુદા દૈવી શ્રાપનું પરિણામ હતું. હા, સ્વર્ગમાં બે ભૂલો થઈ અને એના પરિણામે પૃથ્વી પર એક મહાન આત્માનો જન્મ થવાનો હતો. ચાલો જોઈએ કે આખરે આ બે ઘટનાઓ હતી કઈ. જો, અહીંયા જ ખરી મજા છે. બે અલગ અલગ વાર્તાઓ જાણે એક જ સમયે સાથે ચાલી રહી છે. એક તરફ છે ઇક્ષ્વાકુ વંશના પરાક્રમી રાજા મહાભીષ, જેમણે એક ક્ષણના મોહને કારણે પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ મળ્યો, અને બીજી તરફ છે 8 દૈવી જીવો એટલે કે વસુઓ, જેમને એમની ચોરીના કારણે મનુષ્ય જન્મનો શ્રાપ મળ્યો. હવે આ બે અલગ અલગ શ્રાપ એકબીજા સાથે જોડાઈને ભીષ્મની વાર્તાનો પાયો નાખવાના હતા. શ્રાપ મળતા જ ગભરાઈ ગયેલા 8 વસુઓ સીધા દેવી ગંગા પાસે દોડી ગયા. એમણે ખૂબ જ કરુણતાથી વિનંતી કરી કે માતા, તમે જ પૃથ્વી પર અમારી માતા બનો અને અમને આ મનુષ્ય જીવનના બંધનમાંથી બને એટલું જલ્દી મુક્ત કરાવો. અને દેવી ગંગાએ વચન આપ્યું. એમણે વસુઓની માતા બનવાનું અને એમાંથી 7ને તો જન્મતાની સાથે જ મુક્તિ અપાવવાનું વચન આપ્યું. આ જ વચન આગળ જઈને આખી વાર્તાનો મુખ્ય આધાર બનશે અને એમના રહસ્યમય કાર્યો પાછળનું કારણ પણ બનશે. તો હવે સમયનું ચક્ર આગળ વધે છે. શ્રાપ પામેલા રાજા મહાભીષ પૃથ્વી પર ઉમદા રાજા શાંતનુ તરીકે ફરી જન્મ લે છે. અને બસ અહીંથી જ વાર્તામાં એક નવો વળાંક આવે છે, જ્યાં પ્રેમ અને એક ભયાનક શરત બંને એકબીજા સાથે ટકરાય છે. એક દિવસની વાત છે. ગંગા નદીના કિનારે રાજા શાંતનુ અદ્ભુત સૌંદર્ય ધરાવતા દેવી ગંગાને જુએ છે. બસ પહેલી જ નજરમાં તેઓ એમના પ્રેમમાં પડી જાય છે અને તરત જ એમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દે છે. પણ ગંગાજી એક બહુ જ ગંભીર શરત મૂકે છે. એ રાજા પાસેથી વચન માંગે છે કે હું જે પણ કરું, ભલે કેટલું પણ વિચિત્ર કે કઠોર કેમ ન હોય, તમે ક્યારેય મને સવાલ નહીં પૂછો. પ્રેમમાં મગ્ન રાજા શાંતનુ તરત જ આ શરત માની લે છે, એ જાણ્યા વગર કે આ જ વચન એમની સૌથી મોટી પરીક્ષા બનવાનું છે. અને પછી જે બન્યું એ ખરેખર હૃદય કંપાવી દેનારું હતું. ગંગાજીએ પહેલા પુત્રને જન્મ આપ્યો અને વચન પ્રમાણે તેને નદીમાં વહાવી દીધો. રાજાનું હૃદય ચિરાઈ ગયું, પણ એ મૌન રહ્યા. બીજો પુત્ર જન્મ્યો અને એની પણ એ જ નિયતિ. ત્રીજો, ચોથો, એમ એક પછી એક 7 પુત્રો. 7 વખત રાજાએ પોતાની આંખ સામે સંતાનને ગુમાવ્યું અને 7 વખત એ વચનથી બંધાયેલા રહીને અસહ્ય પીડા સહન કરતા રહ્યા. પણ જ્યારે 8મો પુત્ર જન્મ્યો ત્યારે એક પિતાનું હૃદય હવે વધારે દુઃખ સહન ન કરી શક્યો. 7 સંતાનો ગુમાવી દીધા હતા. હવે આ 8મા પુત્રને તો એ કોઈ પણ હિસાબે બચાવવા માંગતા હતા. અને આખરે એમનું મૌન તૂટ્યું. એમણે ગંગાજીને રોકતા ચીસ પાડી, બસ કરો, આ કેવો ધર્મ છે, આ કેવી માતા છે. અને આ એ જ ક્ષણ હતી જ્યારે રાજાએ પોતાનું વચન તોડી નાખ્યું. ત્યારે ગંગાજીએ બધું જ સત્ય કહી દીધું. એમણે વસુઓના શ્રાપ અને પોતાના વચન વિશે બધું જ સમજાવ્યું. હવે રાજાએ વચન તોડી નાખ્યું હતું એટલે ગંગાજી ત્યાં રહી શકે એમ નહોતા. એમણે કહ્યું કે એ આ 8મા પુત્ર, જેનું નામ દેવવ્રત હતું, એને પોતાની સાથે લઈ જાય છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે એને પાછો સોંપી દેશે. વર્ષો પસાર થઈ ગયા. ગંગાજીએ પોતાનું વચન નિભાવ્યું અને એક તેજસ્વી યુવાન રાજકુમારને લઈને પાછા ફર્યા. આ હતો દેવવ્રત, જે હવે શસ્ત્રવિદ્યા, ધર્મ, નીતિ અને શાસ્ત્રોમાં નિપુણ થઈ ચૂક્યો હતો. એના પાછા આવવાથી આખા હસ્તિનાપુરમાં આનંદ છવાઈ ગયો, પણ ભાગ્યમાં હજુ એક મોટી પરીક્ષા બાકી હતી. સમય જતાં વૃદ્ધ થઈ રહેલા રાજા શાંતનુ ફરી એકવાર પ્રેમમાં પડે છે.
આ વખતે એ સત્યવતી નામની એક માછીમારની દીકરીના પ્રેમમાં પડે છે, પણ આ પ્રેમ સંબંધ પણ એક શરત સાથે જ આવવાનો હતો. સત્યવતીના પિતા લગ્ન માટે તૈયાર તો થયા, પણ એક શરત મૂકી કે હસ્તિનાપુરનું રાજસિંહાસન સત્યવતીના પુત્રને જ મળશે. હવે આ તો અશક્ય પરિસ્થિતિ હતી. રાજા શાંતનુ પોતાના સર્વગુણ સંપન્ન અને યોગ્ય પુત્ર દેવવ્રત સાથે આવો અન્યાય કેવી રીતે કરી શકે? આ જ દુવિધામાં રાજા એકદમ દુઃખી અને ચૂપ થઈ જાય છે. પોતાના પિતાને આ રીતે ઉદાસ અને નિરાશ જોઈને દેવવ્રતથી રહેવાયું નહીં. એ પિતાના દુઃખનું કારણ જાણી લે છે અને પછી એક એવો નિર્ણય લે છે જે ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ જવાનો હતો. એક એવો ત્યાગ જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. અને આ હતી એ ભયંકર પ્રતિજ્ઞા. દેવવ્રતે માત્ર સિંહાસનનો જ ત્યાગ ન કર્યો, પણ ભવિષ્યમાં એમના સંતાનો દ્વારા પણ સિંહાસન માટે કોઈ ઝઘડો ન થાય એ સુનિશ્ચિત કરવા માટે આજીવન બ્રહ્મચર્ય પાળવાની, એટલે કે ક્યારેય લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પોતાના પિતાના સુખ માટે પોતાનું સુખ, પોતાનો વંશ બધું જ ત્યાગી દીધું. આ પ્રતિજ્ઞા એટલી કઠોર, એટલી ભયાનક હતી કે સ્વર્ગમાં બેઠેલા દેવતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને દેવોએ એમને નામ આપ્યું ભીષ્મ, જેનો અર્થ જ થાય છે ભયાનક પ્રતિજ્ઞા લેનાર. અને એ દિવસથી રાજકુમાર દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાયા. એમની એક પ્રતિજ્ઞાએ હસ્તિનાપુરનું ભવિષ્ય કાયમ માટે બદલી નાખ્યું. ભીષ્મએ પોતાનું આખું જીવન હસ્તિનાપુરના સિંહાસનના રક્ષક બનીને વિતાવ્યું. પેઢીઓ સુધી રાજ્યની સેવા કરી. હા, એમની પ્રતિજ્ઞાએ એમના પિતાને તો સુખ આપ્યું, પણ ક્યાંક ને ક્યાંક એ જ પ્રતિજ્ઞાએ ભવિષ્યમાં થનારા મહાન સંઘર્ષના બીજ પણ રોપ્યા. એમને ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું, પણ એમનું જીવન હંમેશા કર્તવ્ય અને ત્યાગના માર્ગ પર જ ચાલતું રહ્યું. તો ભીષ્મના આ અદ્ભુત જીવનમાંથી આપણે શું શીખી શકીએ? મુખ્યત્વે 3 મોટા બોધપાઠ મળે છે. પહેલું, પિતૃભક્તિનું સર્વોચ્ચ ઉદાહરણ. બીજું, આપેલા વચનનું પાલન કરવાની અતૂટ પ્રતિબદ્ધતા. અને ત્રીજું, ગમે તેવી પરિસ્થિતિ આવે, ધર્મના માર્ગ પર અડગ રહેવાની શક્તિ. ભીષ્મની ગાથા માત્ર એક પૌરાણિક કથા નથી. એ તો આપણને સૌને ભક્તિ, સત્ય અને કર્તવ્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. આ વાર્તા બતાવે છે કે સાચી મહાનતા મોટા નિર્ણયો અને અકલ્પનીય ત્યાગમાંથી જ જન્મ લે છે. અને આખી વાત આપણને એક સનાતન પ્રશ્ન પાસે લાવીને ઊભી રાખે છે. ભીષ્મની જેમ શું આપણે ક્યારે આપણા અંગત સુખ અને આપણા કર્તવ્ય વચ્ચે પસંદગી કરવાની પરિસ્થિતિમાં મુકાયા છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતાના જીવનમાં પોતે જ શોધવો પડે છે. આ જ વિચાર સાથે આપણે આજની આ ગાથાને અહીં વિરામ આપીએ છીએ.